નમસ્કાર મિત્રો, વર્ષ 2024-25ના બજેટમાં કન્યાઓ માટે એક નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના। હા મિત્રો, 50,000ની સહાય આ નમો લક્ષ્મી યોજના હેઠળ મળવાપાત્ર છે। તો ચાલો મિત્રો નિહાળીએ આ નમો લક્ષ્મી યોજના કઈ વિદ્યાર્થીઓ માટે ખાસ ઉપયોગી છે અને તેમાં કેવા વ્યક્તિઓને કેવી રીતે સહાય મળવાપાત્ર છે। નમો લક્ષ્મી યોજનાનો સૌપ્રથમ હેતુ જોઈશું। નમો લક્ષ્મી યોજના હેઠળ રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે। આ યોજના હેઠળ કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલ છે। આ યોજના દ્વારા રાજ્યમાં વસતી તમામ વર્ગની દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે। ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે। તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા આ યોજના શરૂ કરવામાં આવેલ છે। તો મિત્રો, આ હતા નમો લક્ષ્મી યોજનાના હેતુ। હવે નિહાળીશું નમો લક્ષ્મી યોજના વિશે। તો આ નમો લક્ષ્મી યોજનાની જે બજેટમાં જાહેરાત કરવામાં આવી હતી, તો બજેટની જાહેરાત કોના દ્વારા કરવામાં આવેલી? નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ફેબ્રુઆરી 2024માં આ રજૂઆત થઈ હતી। યોજનાનો ઉદ્દેશ દીકરીઓના કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા આ નમો લક્ષ્મી યોજનાનો જાહેરાત કરવામાં આવી છે। યોજનાની કુલ રકમની વાત કરીએ તો 1,250 કરોડ આ યોજના હેઠળ ખર્ચ કરવામાં આવેલ છે। ધોરણ 9 અને 10ની દીકરીઓને સહાયની રકમ ₹10,000 અને ધોરણ 11 અને 12ની દીકરીઓને સહાયની રકમ ₹15,000 આ યોજના હેઠળ મળવાપાત્ર છે। અને કેટલી દીકરીઓને આ સહાય મળશે? તો 10 લાખ વિદ્યાર્થીનીઓને આ નમો લક્ષ્મી યોજના હેઠળ આવરી લેવામાં આવશે। અને આની સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો cmogujarat.government.in પર આ જાહેરાત તમને જોવા મળી શકે। હવે કેટલાક પ્રશ્નો જોઈશું। તો કયા પરિવારની દીકરીઓને આ લાભ મળશે? તો જવાબ છે વાર્ષિક ₹6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારને આ લાભ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જોઈએ તો કઈ શાળાના વિદ્યાર્થીઓને લાભ મળશે? તો કઈ શાળાના વિદ્યાર્થીઓને? તો સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને આ લાભ મળવાપાત્ર રહેશે। કુલ કેટલી દીકરીઓને લાભ મળશે? તો કુલ રાજ્યની માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને આ લાભ મળવાપાત્ર રહેશે। હવે જોઈએ નમો લક્ષ્મી યોજનાનો લાભ જોઈશું। તો નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાય રૂપે આપવામાં આવશે, જે નીચે મુજબ જણાવેલ છે। તો તેનું કોષ્ટક જોઈએ મિત્રો, તો એક તરફ આપેલ છે ધોરણ અને બીજી તરફ છે આર્થિક લાભની રાશિ। તો વિદ્યાર્થીની જ્યારે ધોરણ 9માં અભ્યાસ કરશે, ધોરણ 9નો અભ્યાસ પૂર્ણ કરશે ત્યારે તેને ₹10,000 મળવાપાત્ર થશે। તે જ પ્રમાણે ધોરણ 10માં ₹10,000 મળવાપાત્ર થશે। ત્યારબાદ એ સ્લેબ ચેન્જ થઈ 15,000 થશે, એટલે ધોરણ 11માં જ્યારે અભ્યાસ કરશે ત્યારે 15,000 મળશે અને ધોરણ 12માં અભ્યાસ કરશે ત્યારે બીજા 15,000। આમ કુલ રાશિ 50,000 જેટલો લાભ મળવાપાત્ર રહેશે। ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 હાજરીને આધારે માસિક 50x10 અને બાકીના 50% ધોરણ 10 બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ બેંક ખાતામાં ડીબીટી મારફતે મળતા હોય છે। અને ધોરણ 11-12ની વાત કરીએ તો ધોરણ 11-12 માટે વાર્ષિક ₹15,000 હાજરીને આધારે માસિક ₹750x10 અને બાકીના 50% ધોરણ 12 બોર્ડ પરીક્ષા પાસ કર્યા બાદ બેંકના ખાતામાં આ જમા મળતા હોય છે। આમ કુલ રાશિ 4 વર્ષના ધોરણ 9, 10, 11 અને 12 એમ કરી કુલ 4 વર્ષના ₹50,000 મળવાપાત્ર છે। હવે નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે તે જોઈએ। તો નમો લક્ષ્મી યોજનાનો લાભ લાભાર્થી એટલે કે વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે। હવે તેમાં ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે। આ વિદ્યાર્થીની જે હશે તે ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે। માત્ર ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। ધોરણ 8માં 65% કે તેથી વધુ ટકાવારી હોવી
જોઈશે। તો મિત્રો જો આ નમો લક્ષ્મી યોજનાનો લાભ મેળવવો હોય તો તેના માટે ધોરણ 8ની અંદર ઓછામાં ઓછા 65% તો જરૂરી છે જ। 65% કે તેથી વધુ ટકાવારી હશે તો જ આ યોજનાનો લાભ મળશે। સરકારી માળખા મુજબ વિદ્યાર્થીની એટેન્ડન્સ હોવી જરૂરી છે। તો જે વિદ્યાર્થીની છેલ્લે ધોરણ 8માં ભણેલ હોય તો તે પ્રમાણે તેની એટેન્ડન્સ એટલે કે તેની હાજરી હોવી જરૂરી છે। તે ગેરહાજર વધુ જણાશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી। અરજદાર સરકારી તેમજ બિન સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે। એટલે કોઈ પણ સ્કૂલની અંદર તે અભ્યાસ કરતી હોવી જરૂરી છે। અરજદાર વિદ્યાર્થીનીના પરિવારને વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે। તો આ યોજનાનો જો લાભ આપે મેળવવો હોય તો એના માટે વાર્ષિક ઇન્કમ 6 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે। હવે જોઈશું ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ। મિત્રો આપને એક ફરીવાર જણાવી દઈએ કે આની હજી સત્તાવાર વેબસાઇટ જેના ઉપર આના ઓનલાઈન ફોર્મ ભરાતા હોય છે તે હજુ રૂબરૂ મુકાયેલ નથી, પરંતુ ટૂંક જ સમયમાં તેની લિંક મુકાશે અને તેના દ્વારા તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશો। પરંતુ એ વખતે જે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે જે આપણે ડોક્યુમેન્ટ જોઈતા હશે તે અત્યારે હું આપને જણાવી રહ્યો છું, તે આપ કલેક્ટ કરી રાખશો। જ્યારે આપે ફોર્મ ભરવાનું થશે ત્યારે આ ડોક્યુમેન્ટની જરૂર રહેશે। તો સૌપ્રથમ ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ, જે તે વિદ્યાર્થીની અને તેના વાલીશ્રીનું આધાર કાર્ડ જરૂરી છે। ત્યારબાદ સ્કૂલ આઈડી પ્રૂફ જરૂરી છે। શાળાની માર્કશીટ, છેલ્લે ધોરણ 8 અભ્યાસ કર્યો હોય તો તેની માર્કશીટ જરૂરી છે। વાલીનો વાર્ષિક આવકનો દાખલાની જરૂર પડતી હોય છે। સાથે વિદ્યાર્થીની જે હશે તેના બેંક એકાઉન્ટની માહિતી પણ માગતા હોય છે। સાથે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણપત્ર અને છેલ્લે આપનો મોબાઈલ નંબર OTP માટે પણ માગતા હોય છે। તો આટલા તમામ લગભગ 7 ડોક્યુમેન્ટની જરૂર રહેતી હોય છે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે। હવે જોઈએ નમો લક્ષ્મી યોજનાનો ફાયદો શું છે। આ યોજનાથી ધોરણ 9થી 12માં કન્યાઓ વધુ સંખ્યામાં પ્રવેશ મેળવશે, તેમજ માધ્યમિક કક્ષાએ કન્યાઓનો ડ્રોપ આઉટ રેટ ઘટશે। તો ઘણી વખત કેવું થતું હોય કે માધ્યમિક કક્ષાએ જ્યારે કન્યાઓ પહોંચતી હોય છે ત્યારે તેઓ અભ્યાસ છોડી દેતા હોય છે, પરંતુ નમો લક્ષ્મી યોજનાનો જો ફાયદો લેવો હોય તો તેવા સંજોગોમાં વિદ્યાર્થીનીઓ વધુ અભ્યાસ કરતી હોય છે, જેના કારણે ડ્રોપ આઉટ રેટ તેમનો ઘટતો હોય છે। કન્યાઓના શિક્ષણ અને પોષણમાં સહાય મળશે, જેનાથી તેમનું સશક્તિકરણ થશે। તો મિત્રો આ નમો લક્ષ્મી યોજનાઓના ફાયદા હતા। તો મિત્રો આજે આપણે વાત કરી નમો લક્ષ્મી યોજના વિશે, જેમાં રૂપિયા કુલ 50,000ની સહાય મળવાપાત્ર છે। મિત્રો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો, અને જો આપ નવા હો અમારી ચેનલ માટે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેશો। અને આ વિડીયોની PDF આપે જોઈતી હશે તો વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં PDF મળી રહેશે। તો ધન્યવાદ મિત્રો।